ઊંઝામાં દારૂના મોટા જથ્થા સાથે ક્રેટા કાર ઝડપાઈ. 10.68 લાખનો મુદ્દામાલ જપ્ત. ઊંઝા પોલીસને મોટી સફળતા મળી. બ્રાહ્મણવાડા વિસ્તાર ખાતે બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1913 બોટલ ટીન 463.9 લીટર સાથે સફેદ કલરની ક્રેટા કાર ઝડપી પાડી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 10.68 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે બ્રાહ્મણવાડા અગ્યાસાપરા પાસે ભોજનાલય નજીક વોચ ગોઠવી હતી. GJ13 AM 7290 નંબરની ક્રેટા કારમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી 2.63 લાખનો દારૂ, 8 લાખની ક્રેટા કાર અને 5,000નો મોબાઈલ ફોન મળીને કુલ 10,68,451નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે વિજયસિંહ જયંતિજી ઝાલા ઊંઝા અને શ્રીરામ ગેવરચંદ બિશ્નોઈ રાજસ્થાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધનાજી ઉર્ફે દિલીપજી ઠાકોર કહોડા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી પ્રોહિબિશન વિરોધી ઝુંબેશમાં ઊંઝા પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું માનવામાં આવે છે. ક્રેટામાં ભર્યો હતો દારૂનો ખજાનો. ઊંઝા પોલીસે 10.68 લાખના જથ્થા સાથે 2ને દબોચ્યા, 1 ફરાર.